આજે ફાગણ સુદ નોમ છે, શનિવાર છે, તારીખ 8/3/2025 વર્ષ છે. મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સભા કરી. ભોજન કર્યા પછી મહારાજે સભા કરીને નાના નાના પરમહંસોને બોલાવ્યા અને નાના નાના પરમહંસોને કહ્યું, તમે પ્રશ્ન ઉત્તર કરો. મોટા શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનનો અચલ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? ભગવાનનો જેને પરિપક્વ નિશ્ચય હોય તે ઓળખાય કેમ? કે આને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે. માણસો તો સરખા જ દેખાય છે, કોઈ ઊંચો કે નીચો એમાં કંઈ ખબર નહીં પડતી, પણ નિશ્ચયવાળાને ખબર કેમ પડે કે આનો નિશ્ચય પરિપક્વ છે? એ તો પ્રાંતિજના તુલજારામ હોય અને સ્વામિનારાયણ ભગવાન તલવાર કાઢીને ઊભા રહે. આવો આજે માથું ઉડાડી દઉં. તમે બહુ નિશ્ચયની વાતો કરો છો ને કે મારે નિશ્ચય છે, નિશ્ચય છે. આજે ખબર પડી દે કેવો નિશ્ચય છે. તુલજારામ કે મહારાજ એમાં કાંઈ ફેર ના પડે, એમાં કશું ફેર નહીં પડે. અમારે દેહ છતાંય તમારું સ્મરણ કરવું છે અને મર્યા પછી પણ તમારી પાસે રહેવું. ઓહો હો હો, મોટા જ્ઞાની આવી ગયા. આવો આવો, નજીક આવો, નજીક આવો. પણ તલવાર મહારાજે વીંજી પણ એક શબ્દ ઉરવાળું હલ્યું નહીં. આને કહેવાય પરિપક્વ નિશ્ચય. સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે, સાચા જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે. જીવત જૂઠું રે તેની પેઠે રે હરિજન પણ જોઈએ સુરાઘની પે જન પણ જોઈએ તીખા. અંતર શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા. અંતર શત્રુને રે માથું જાતા રે મુખનું પાણી નવ જાવે. માથું બ્રહ્માનંદ કહે રે તે સંત હરિ મન ભાવે. માથું જાતા રે મુખનું પાણી ન વજાવે. બ્રહ્માનંદ કહે રે તે સંત. કેવો નિશ્ચય હશે? નિશ્ચય કેવો છે? જુનાગઢમાં હજી વળી પડી છે. જુનાગઢમાં વળી પડી છે, વાંસળો પડ્યો છે. કયો વાંસળો? સ્વામિનારાયણ ભગવાને કહ્યું, આવો, જેને અમારા ધામમાં જવું હોય તો આવો, બેસી જાઓ. અત્યારે જ મૂકી દઈએ. 19 જણાને મૂકી દીધા. હવે એક જણો બે આવ્યો એને પૂરો કરી નાખ્યો તો બીજાને ના આવે ને કે મારે તો રહેવા દો. બીજો આવ્યો પાછો. બોલો, એ વાંસળો છે. જે વાંસળામાં નનમી લઈને નારાયણ ધોરે લઈ ગયા હતા એ વાંસળો. નિશ્ચય કેવો હશે? પરિપક્વ નિશ્ચય, હજોડ નિશ્ચય નહીં. કેમ? જીવતા આ જ કરવાનું છે ને મરીને આ જ કરવાનું છે. આ નિશ્ચય જોઈએ. એટલે મહારાજ કે પરિપક્વ નિશ્ચય કેને કહેવાય? ભગવાન સારી ક્રિયા કરે. સારી ક્રિયા હતી મારી નાખ્યા. ભગવાન સારી ક્રિયા કરે કે ખોટી ક્રિયા કરે? દાદા ખાતર પોતાના દરબારમાં બેઠા હોય અને ત્યાં હિંડોળો મૂકેલો હોય, એમાં શ્રીજી મહારાજ ઝૂલતા હોય. એક બાજુ લાડુબા બેઠા, મહારાજ બીજી બાજુ જીવબાને કહ્યું તમે બેસો. બેઠા, દાદા ખાતર આવ્યા તો દાદા ખાતર બેસીને મહારાજને હિંચકવા લાગ્યા. એક બાજુ જીવબા, એક બાજુ લાડુબા, વચમાં મહારાજ. બોલો, આ ખેલ કાઢ્યો. ભારે ન થઈ જાય? સગી બહેનોની સાથે
અડધી કલાક મહારાજને ઝુલાવ્યા પછી શ્રીજી મહારાજે પૂછ્યું કે દાદા ખચર, તો કે હા, તમને સંશય થતો નથી કે પરાયા પુરુષ સાથે આ બહેનો, પરાયા પુરુષ સાથે બહેનો બેઠી હોય તો મારે સંશય થાય ને? આ તો પુરુષોત્તમ સાથે બેસી છે, સંશય શું? અને જુઓ મહારાજ, અનાદિકાળનો રિવાજ છે કે રાધા અને લક્ષ્મી ભગવાનની શક્તિઓ છે ને ભગવાનની સાથે જ રહે છે. કેવો નિશ્ચય છે બોલો! રાધા અને લક્ષ્મી ભગવાનની બે શક્તિઓ છે અને ભગવાનની સાથે જ રહે છે, ક્યારે છૂટી ના પડે. મારી બહેનોને બહેનો માનું તો મને સંશય થાય ને. મારી બહેનો અને બહેનો માનતો નથી. મારે ઘેર રહો સંત શ્યામટા, મારે ઘેર રહો અમારી સંપત્તિ તમારા તે થાય, માગું વરનાથજી મારી સંપત્તિ તમ રાજપાટ ને ગામ ગરાસ જે હે ભુવન સહિત તમારા ગણાય, માગું વરનાથજી ભુવન સહિત માગું વરનાથજી. મારું કાંઈ હોય તો સંશય થાય ને. મારું કાંઈ છે જ નહીં. રાત્રે 2 વાગે જગાડે અને એમ કહે દાદા મારે અત્યારે 6000 રૂપિયાની જરૂર છે, આ દિવાળી પછી છઠનો દિવસ, અને દાદો મને અત્યારે મારે સવારે નહીં અત્યારે જ. અને દાદો ખાતર ઉઘાડે પગે નીકળી જાય. એક મહારાજની આ શું જરૂર હતી? અને બોટાદ જઈને પૈસા થયા. સવારે આવ્યા હશે ને 21 માઇલ થાય, ત્યાંથી કિલોમીટર થાય. કોઈ સંશય ખરો? મનમાં એમ થાય કે આ મહારાજ ખોટી રીતે મને આવીને કંઈ પૈસા મૂકી દીધા, શું કર્યું તારે? હવે એવી કે મોટી સમૃદ્ધિ નથી દાદા ખાતેની કે કરોડો રૂપિયા ખિસ્સે પડ્યા હોય ઘરની અંદર, પણ કોઈ દિવસ અવગુણ ભાવની. તુલજારામ ગોળજી વડતાલ જતા હતા. મહારાજ કે પહેલાંના સમયમાં તો લોકોની પરીક્ષા કરતા અને પાસ થઈ જતા. જેમ કે અમરીશ રાજા હતા, આ બધા પાસ થઈ ગયા. પણ અત્યારે તો કળિયુગ છે એટલે કાઠું પડી જાય. ત્યારે ગોળજીએ કહ્યું કે મહારાજ કોઈ દિવસ પ્રયોગ કર્યો છે? કોઈ દિવસ પ્રયોગ કરી ગયો છે? કઈ એને એ છે ભગવાન જો એને હોય ને એના કરતાં શ્રેષ્ઠ ભગવાન મળ્યા હોય તો પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો છે? એ ત્યારે જ છે, જેમ કહો તેમ થાય. મહારાજ કે વાહ, મોટો નિશ્ચયવાળો આવી ગયો. આગળ કૂવો આવ્યો, અવાવર કૂવો 10-15 ફૂટનો. મહારાજે નાખ્યો ગોળજીને અંદર. અંદર નાખીને મહારાજ કહે એ સુરાખાચાર જી મહારાજ લાવો, બધા કાંટા પડ્યા છે, લાવો વીણીને નાખો માથે. મારો વાળો નિષ્ઠાવાળો છે, હમણાં ખબર પાડી હતી નિષ્ઠા કેવી, સળગાવી દો અત્યારે ને અત્યારે. બધા કાંટા ભર્યા ને ઉપરથી નાટક કર્યું ને પછી ગોળજીને વાર લાગી. ગોળજી કે પણ ક્યાં સુધી હવે ચકમક નીચે નાખો ને, હું અહીંયાથી હળગાવી દઉં કે ચકમક નીચે. ત્યારે ચકમક હતી, દિવાસળી નથી. ચકમક નીચે નાખો તો નીચેથી હળગાવી દઉં. આ ક્યાં રાહ જોવાની હતી એમ કે. મહારાજ કે ભગવાન ખોટી ક્રિયા કરે કે સારી ક્રિયા કરે કોઈ દિવસ પાછા ન પડે. ભગવાનનો નિશ્ચય અડોગ નિશ્ચય. મહારાજ મળ્યા છે એમાંથી તસ્ત માત્ર દૂર ન થાય. સારી ક્રિયા કરે કે નસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાષે. ને ભગવાન જીતે અથવા હારે, અથવા કોઈ ઠેકાણે ભાગે, અથવા તો ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે. મહારાજ આ બધું કરતા. શું કરીશું દાદા ખાતર?
આ કોઈ રીતે જીવા ખાતર માનતા નથી ભાઈ. અને વાર ઘડી ત્યાં વેજેશી રાજાને ભરાવે છે અને આપણે હેરાન થઈએ છીએ. આનો નિકાલ કેવી રીતે થશે? બોલો ગેબી આવે ત્યારે પર પેલાને મફતને કે ભાઈ તું ગમે તે કરને ને બારે કાઢને. કેવું અસમર્થપણું! આપણે હેરાન થઈ જઈએ. શું કરીએ? આપણા હાથમાં શું છે? આપણે શું કરી શકીએ? એ સમય રહેનારાને ધન્યવાદ આપવા જોઈએ કે ચલાયમન ન થયા? અને વાર કેટલી લાગે? જ્યારે ખબરને મતારાને પૂરા કર્યા હતા, જેઠો ગોવાળીઓને મેરામણ ગોળિયાને પૂરા કર્યા માંડવધારની કથા પહેલાં આપણે કહી હતી, ત્યારે શું વાર લાગી? જેના હાથમાં સર્વબાજી છે પણ ત્યાં મહારાજ મનુષ્યની રીતે જ રહે છે, કાંઈ ફેરફાર કરતા નથી. કોઈ વસ્તુમાં ફેરફાર નહીં. જેમ માણસ જીવે તેમ માણસ જીવે. અને એ નિશ્ચયવાળાને ધન્યવાદ આપે. મેં કીધું તુલજારામને મહારાજે પ્રાંતિજમાં કહ્યું, એના વેવાઈ સાથે 30 વર્ષથી આ ભાઈ બોલતા નથી. વેવાઈની સાથે આંટી પડેલી 30 વર્ષથી. અને સ્વામિનારાયણ ભગવાન વાત જાણીતી છે. અને મહારાજે કહ્યું, તુલજારામ, તો કે હા, અમારે શ્રીમદ ભાગવત એક ટીકા સટીક એક પુસ્તક જોઈએ છીએ. અને એ પુસ્તક અમે સાંભળ્યું છે કે તમારા વેવાઈને ત્યાં પડ્યું છે. હવે 30 વર્ષથી અબોલા છે. લઈ આવશો? હા, લઈ આવો ને મહારાજ. વેવાઈને મળવા ગયા. કથા પ્રસિદ્ધ છે. વેવાઈને કહ્યું, વેવાઈ પેલું ભાગવતની પ્રત જોઈએ છે. હવે તમે વેવાઈ ઘણા વર્ષે આવ્યા, 30 વર્ષે આવ્યા હો ને હું ના પાડી શકું ખરો? કેટલો આનંદ થયો તમે આવ્યા. પણ અરે ભાગવતની પ્રત બોમ્બે છે. પેલો બોમ્બે જાય. બોમ્બે અહીંયા પડ્યું છે. મહિને દિવસે પાછું આવે. વેવાઈને ત્યાં પૂછે કે ફરી તો લઈ ગયા છે, પતિ નથી. વેવાઈ ત્યાં તો પ્રત નથી. અરે હું તો ભૂલી જાઉં, વાંકાનેર પ્રત પડી છે. વાંકાનેર જતા હો. પેલો વાંકાનેર જાય અને ત્યાંથી જવાબ મળે કે મહિના પહેલાં લઈ ગયા છે. વરી વેવાઈ પાસે આવે અને વેવાઈ ત્યાં પ્રત નથી. વેવાઈ કે મારી ભૂલ થઈ, પણ ભુજ ગયેલી છે પ્રત. ભુજથી લેતા હો. ભુજ જઈને પ્રત લેવા, ત્યાં પ્રત મળી નહીં. ત્યારે વેવાઈને કહ્યું, વેવાઈ પ્રત નથી. તો કે પ્રત મારી પાસે જ છે, મને તને આપવી નથી. પ્રત મારી પાસે જ છે, હું તને આપવી નથી. આવું શા માટે કરો છો? તો કે તું બહુ ટણી કરતો હતો ને, 50 દંડવટ કર પછી પ્રત આપું. 50 દંડવટ કર પછી પ્રત આપું. બોલો કે વેવાઈ 50ની ક્યાં વાત કરું, 100 દંડવટ કરી નાખો, પ્રત આપો. 50 દંડવટ કર્યા ને વેવાઈએ પ્રત આપી. આવું વચન મહારાજને કહીને જો, મહારાજ મારથી નહીં બની શકે, મારાથી નહીં થાય, હું કરી નહીં શકું. અડગ નિશ્ચય. બોલો. અને પ્રત મહારાજને આપી. મહારાજ કે હવે બરોબર. શું થયું? મહારાજ કે થયું શું તમારા વેવાઈ જોડે? કઈ નહીં, પ્રત લાવી દીધી. તો કે વેવાઈએ શું કીધું? વેવાઈએ કીધું, સરળ કેમ બની ગયા? મેં કીધું મહારાજ માટે બન્યો છે. પણ હવે મારા સંબંધ જોડાઈ ગયા 30 વર્ષના. બસ મહારાજ કે ભગવાનના ભક્ત થવું અને રાગ દ્વેષ રાખવું એ ક્યારે ન બને. ભગવાનના ભક્ત થવું અને રાગ દ્વેષ રાખવો એ ક્યારે ન બને. વાંદરાના જેવો સ્વભાવ ન રખાય. મહારાજ કે આ તો વૈકુંઠમાંથી મારા વાલા પાછા પડે. તમારા સ્વભાવ અહીંયા ના સુધરે તો થાય શું? આખાને પીપળાના નરસિંહ ભગત એને ઝપટમાં મહારાજે લીધેલા. અને હવે એની છોકરી દમની, નરસિંહની છોકરી. બીજી છોકરી લાડુ તો બહુ સમાધિનિષ્ઠ હતી, એ તો આખામાં રહેતી હતી. તો આ દમની મહારાજે દમનીએ મહારાજને કહ્યું કે મહારાજ, મારા બાપા મારો પૈસો ખાઈ ગયા છે, મારો ભાગનો, એ આપતા નથી. મહારાજ કે ના આપતા હોય તો અમને અર્પણ કરી દે તો અમે લઈ લઈએ. મહારાજ મને તો અમે નથી આપતા, તમે લેતા હો તો લઈ લો. મહારાજ કે સારું. પીપળાના મહારાજ પધાર્યા, મોટો ઉત્સવ કર્યો. એમાં નરસિંહ મહેતાને જવાબદારી સોંપી કે મહેતાજી બધું સામાન તમારે લાવવાનો, ખર્ચ લખી રાખજો. હવે આ 500 પરમંશો હરિભક્તો આવે, સીધું પુષ્કળ લાવે ત્યાંથી, અને ધામધૂમથી ઉત્સવ 3 દિવસ ચાલ્યો.
અને કથાને અંતે જય બોલાય. સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. હવે જય બોલાય. છેલ્લું ભોજન પતી ગયું, મહારાજે જય બોલાવાનું કહ્યું. જય બોલાવી. સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. ને મહારાજ છેલ્લે કે નરસિંહ મહેતાની જય. એટલે મહારાજ મારી છે ની જય. મહારાજ કેટલું ખર્ચ ના કર્યું? આ ખર્ચ ના કર્યું એટલું બધું? મહારાજ મેં શેનું ખર્ચ કર્યું? એ તમારે બિલ તમારે આપવાનું છે. અમારે શેનું બિલ આપવાનું? અમારે શેનું બિલ આપવાનું? દમનીના પૈસા ચૂકતા કરવાના હતા ને કરી દીધા અમે. મારે વાલો કપટી કે હવે આ માણસ આવું કપટ લઈને મહારાજને કપટી કરીને આ સમય મૃત્યુ આવ્યું, નીકળી ગયો. મહારાજ કે સ્વભાવ જાણવા માટે મહારાજે એક ફરા એના દીકરાને કહ્યું કે તમણીના પૈસા હતા એમ તો લઈ ગયા, લેવાઈ ગયા છે, પણ થોડા બાકી રહ્યા છે, તો એ તમે આપી દે. તો પેલો કહે કે મને તો ખબર નથી મહારાજ, મારા બાપા તો હાલ્યા ગયા છે. તો કે એક કામ કર, તારા બાપાને તે જઈને પૂછ્યા, તારા બાપાને તે તેને પૂછ્યા કે બાકી રહ્યા હોય તો આલી દે. બોલો કે કેવી રીતે? સમાધિ કર. સમાધિ કરાવી. નરસિંહ મહેતા તો ભગવાનના ધામમાં હતા, ત્યાં ગયા. ત્યાં જઈને પપ્પાને કહ્યું, પપ્પા સ્વામિનારાયણ ભગવાન આપણી મારી બેનના પૈસા માગે છે. ત્યાંથી નરસિંહ મહેતો ખીજાણો, એ હારો કપટી છે, એ મને ખોટી જય બોલાવીને મારા પૈસા લઈ ગયો, બધું સીધું સામાન મારી પાસે લેરાયું, ભલો થઈને આપતો નહીં. મારે કે લ્યો અક્ષરધામમાં ગયા, સ્વભાવ સુધર્યા. હા, મારે કે અક્ષરધામમાં તો આવું સ્વભાવ હોતો નથી, પણ મહારાજે બતાવ્યું કે આવું થાય છે ભાઈ, વિચારીને જુઓ. એટલે મહારાજ કે સ્વભાવ અહીંયા સુધારો, ભગવાનના ભક્ત થવું. મુક્તાન સ્વામી કેટલું કહ્યું, સરસ કહ્યું છે નહીં? ભરભમાદિક દાસી થઈ તો જય દીન દયાળની દાસી. એની ચીટેલ મળે તો મને મોટા ભાગ્ય જો ની ચીટ. ઓ ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. ભવ એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. પુરુષો અલ્યા ભાઈ, આ સત્સંગ મળ્યો છે, બહુ દુર્લભ છે, ના મળી શકે એવો સત્સંગ મળ્યો છે. અને અહીંયા સ્વભાવ નહીં સુધરે તો ક્યાં સુધારશો કયો? હવે ક્યાં જઈને સુધારશો? કોઈને ખાવાનું, કોઈને જાગવાનું, કોઈને ઊંઘવાનું, આ બધા સ્વભાવો નહીં સુધરે તે શું કરશું? કરશું ક્યાં? હવે કંઈ આવો જન્મ ફરીવાર ના મળે. મહારાજે તો એવું કહ્યું, બાકી રહી જશે તો બદ્રિકાશ્રમમાં મૂકીશું, શ્વેતદીપમાં મૂકીશું. મનુષ્ય જન્મમાં ફરી પાછા બધું પૂરું કરીને તપ કરીને પાછું અહીંયા જ આવવાનું થશે. અને ત્યારે પણ આવું મળે કે ન મળે? ભગવાનનો નિશ્ચય એવો અચળ કરવાનો, કોઈ દિવસે મહારાજ જેમ કહે તેમ કરવાનું. ભગવાન શેમાં રાજી છે? શું ના થાય? આ શરીરે કરીને શું ના થાય? હા ભાઈ, ગાંધીજીએ આ દેશને આઝાદ કરી દીધો, એકલા જ હતા ને, ચારે બાજુ લાગી પડ્યા. એક નિશ્ચય નિષ્ઠા રાખો કે મારે આ કરવું છે તો શું ના થાય? એક પાંગડો એવરેસ્ટ શિખર ઉપર ચડી ગયો, બોલો, લંગડો, કે મારે ચડવું જ છે, અને જે પ્રયત્ન કર્યો હોય પણ ચડી ગયો ને, તો કેમ ધારે તો ના કરી શકે? તારવું નથી, કાયરતા છે, કાયરતા છે, સુરવીરતા નથી. માણસ એમ ધારે કે મારે આ કરવું છે તો માણસમાં અપાર તાકાત પડી છે, ધારે કરી શકે પણ કરવું નથી. નાદાર છે, કાયર છે, કોઈ દિવસ તેને ધંધો કરવો જ નથી. ક્યારેક ભગવાન રાજી થાય તોય રાજી, ભગવાન નારાજ થાય તોય રાજી, ભગવાન શોક કરે તોય રાજી. બોલો, આ તો ભાઈ કેવું પેપર નીકળે ભગવાન જાણે.
પેપર કેવું નીકળે એ શી ખબર પડે? એક પરા ગઢપુરમાં બેઠા હતા અને માથે કપડું ઓઢી ઊંચેથી રુદન કરે છોકરાની જેમ, હોય બાપરે, હોય મારે, હોય બાપરે, હોય મા. બધા ભેગા થઈ ગયા. શું થયું? આ થયું શું? મુક્તાનંદ સ્વામીને ભેગા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે મારે શું થયું? કાંઈ તકલીફ થઈ? તો કે શું કરીએ સ્વામી, આ ક્યાં આવી ગયા? અહીંયા અમે ભરાઈ પડ્યા. અમારો દેશ કેટલે દૂર રહી ગયો. ન મળે ભાઈ, નહીં મળે ભાભી, ન મળે ભત્રીજા, ને અહીંયા ભરાઈ પડ્યા. બોલો સ્વામી, હવે આને શું કહેવું? ભરાઈ પડ્યા કેમ? તમે ઊભું કર્યું છે, અમે ક્યાં ઊભું કર્યું છે? ભરાયું તો તમે પડ્યા ને. આ તો આવો છે તારે ડભણનો યજ્ઞ. હવે આને કંઈ છે? ડભણના યજ્ઞમાં હજારો માણસો ભેગા કર્યા, લાખો માણસો, 10,000 નહીં તો પંક્તિ બ્રાહ્મણની થતી હતી. બ્રાહ્મણો 10,000 પંક્તિ થતા હતા. અને એમાં મંચ ગોઠવેલો વેચમાં. ભગવાન હંમેશા પહોંચતા ક્યાં? મંચ ઉપર. વેચમાં મંચ હોય, કોઈ મકાન નહીં. રાજસ્થાનમાં અમે ગયા તો મેદા ભગતને ત્યાં તે પડોશી આવ્યો મળવા માટે. સ્વામી જુવારું કરવું છે. મેં કીધું રહ્યો છો ક્યાં? આ જ જોડે જ રહે છે. તો જુવારું કરશો, મકાન તૈયાર છે? મકાન તો રાત્રિ આખી પડી છે ને, સવારે બધું થઈ જશે. મેં રાત્રિમાં મકાન થઈ જશે? ઓ થઈ જાય. બરાબર, સારું કીધું, આશીર્વાદ આપો. સારું. સવારે ઝૂંપડી ઊભી કરી દીધી, 4 વાંસળા કોસી દીધા ને 4 બાજુ મૂકી દીધું ને બસ મકાન ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું. અમે એક ફેરા ગયા હતા રૂપા ભગતના ત્યાં, હીરા ભગતની ધાણીએ. અમને કીધું કે સ્વામી મકાનનું કામ ચાલે છે એટલે અંદર તો નહીં સુવાય. ને ક્યાં શું? તો કે આ બળદની કોટ છે. કંઈ વાંધો નહીં કીધું. હવે બળદની કોટમાં એક જ બળદ બંધાયું. આટલું ઝૂંપડું હતું 8 બાયનું. કીધું આમાં તો કે આમાં. કીધું આ 4 બાજુ વાળ છે ને કાંટાની અંદર જીવડા બેવડા નથી હોતા. જીવડા આપણે શું કરે કે? મેં કીધું સાપલિયા બાપલિયા આવે તો કરડી ન જાય. એ હું બારે હું રૂપા ભગત કે એમાં શું વાંધો? બીજું ક્યાં શું ત્યારે? તે એમાં પડ્યા રહ્યા તોય કોઈ જીવડા ખાઈ ન ગયા. ત્યાં પડ્યા રહ્યા તોય કંઈ જીવડા ખાઈ નથી ગયા, કોઈ સાપ કરડી નથી ગયો. અને અહીંયા કને આ ખેતરમાં રખડતા હતા, સાપ કરડી ગયો. અહીંયા એટલે રમણીય સ્થાનમાં બગીચામાં ફરતા હોય ને સાપ જ્યાં કરડવાનો હોય ને તો જંગલમાં ના કરે, સારી જગ્યાએ કરડી જાય. આવું છે ત્યારે. મેં તેથી ખુરશી ઉપર પડ્યો ત્યારે કીધું નહીં, આ તો ભોંમાંથી ભાલા નીકળે એવું છે કીધું. કંઈ થવું હોય ને તો ગમે ત્યાંથી થાય. એમાં કંઈ પછી એવું નથી હોતું કે અહીં થાય ને અહીં ના થાય, એવું ના હોય, ગમે ત્યાંથી થાય. હવે અમારે થાય એટલે પછી 15 દિવસ રાહ જોવાની ને મટવાની પાછી. તમારે 2 દિવસ મટે, અમારે 15 દિવસ રાહ જોવાની. 15 દિવસ પછી એનો આંટો આવે મટવાનો. પણ લાગવાનું હોય તો ગમે ત્યાંથી લાગે છે. પલંગમાંથી પડીને માણસ મરી. હમણાં 2 દિવસ પહેલાં જ કોઈ કહેતું હતું કે દાદા મરી ગયા. કેમ મરી ગયા? પલંગમાં નીચે પડ્યા. પલંગમાંથી પડી નીચે પડ્યા. 2 ઊંચું કેટલું હતું? 1.5 ફૂટનું. 1.5 ફૂટમાં ઊંચાઈમાંથી પડીને મરી ગયો. આ તો માણસને થવાનું હોય તો ગમે ત્યાંથી થાય છે. એવું નક્કી નથી હોતું કે અહીંયાથી થાય છે એવું. એટલે હિંમત આપણા બાપની છે. એટલે ભગવાન શ્રી કહે છે ભગવાન ગમે તેવા ચરિત્ર કરે એની પાસે તૈયારી રાખવાની કે હું આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. આવું છે ભક્તજનો. ઠીક છે, હવે ટાઈમ થયો. ક્રિયાઓ જોઈને નિશ્ચયવાળો ભક્તો હોય તેને એમ પ્રભુની સર્વે ક્રિયાને કલ્યાણકારી માને. મુક્તાનંદ સ્વામીનું દર્શન છે ને. મુક્તાનંદ સ્વામી રસ્તામાં જતા હતા ને મહારાજ એક વડવાઈ આવીને વડવાઈ ઉપર વડની ડાળખી આમ નબળી પડેલી અને એના પર આધારાન સ્વામી લખ્યું છે કે એમાં એના ઉપર બેસીને મારે બાથરૂમ જવા ગયા. હવે જગ્યા નથી બીજી, ખેતરો જ હતા આજુબાજુ. વડવાઈ ઉપર બેઠા અને ત્યાં બાથરૂમ જવા બેઠા. તો મુક્તાનંદ સ્વામી જોયું. મુક્તાનંદ સ્વામી ખૂબ હસ્યા. મહારાજ કે શું થયું? સ્વામી શું થયું? મહારાજ તમારા ચરિત્ર તો ઘણા જોયા અને ઘણા લખ્યા, પણ આવું અદ્ભુત ચરિત્ર ક્યારે જોવા મળે? આવું અદ્ભુત ચરિત્ર જોવા ક્યારે મળે મહારાજ? એ તો જેના ઉપર ભગવાનની કૃપા થાય એને જોવા મળે, તે સિવાય ન મળે. મહારાજ કે આનું નામ નિશ્ચય. મુક્તાનંદ સ્વામી બેઠા હતા અને મહારાજને શું થયું? આ ઢોંગી છે, પાખંડી છે, નરા હેરાન કરે સાધુને.
એ મુક્તાનંદ સ્વામી કોઈને બાપને હેરાન ના કરે, ગાય જેવા સંત. એટલું બધું બોલ્યા, એટલું બધું બોલ્યા, એટલું બધું બોલ્યા, સભા વિસર્જન કરી દીધું. નીકળો અહીંથી બધા, હવાને એવા ધંધા કરે. નીકળ્યા પછી મહારાજે એક સાધુને કહ્યું, મુક્તાનંદ સ્વામી ક્યાં ગયા? તો કે મહારાજ ઉતારે ગયા. જુઓ તો શું કરે છે. મહારાજ આટલું લેવા દેવા વગરનું બોલ્યા, ત્યાં શું કરતા હતા? મહારાજ જાદુ બાથરૂમ જઈને હાથ ધોવાની રેતી હોય ને, એ રેતી પોતાના ખેસીએથી ચારતા હતા. એટલે શું કરે છે? તો કે પોતાના ખેસીએથી તમને હાથ ધોવા માટે રેતી ચારે છે. મહારાજ કંઈ પડી છે એને? કંઈ પડી છે? મહારાજ કે એ પોતે પોતાનું જીવનું કલ્યાણ કરે ને, લાખો માણસનું કલ્યાણ કરે, કે જેને માન કે અપમાન અમારી ક્રિયામાં જેને કોઈ દિવસે અભાવ નથી આવતો, અમારી ક્રિયામાં જેને દિવ્ય ભાવ આવે, એ જ માણસ કામ કરી શકે. બાકી કામ જીવનું કલ્યાણ કરવું ના થઈ શકે. અને એટલા જ માટે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહેતા, તમારી તાકાત કેટલી? તો કે અહીંથી જીવ ઉઠાવીને મૂકો તો છેક અક્ષરધામમાં પડે. અહીંથી જીવ ઉઠાવીને મૂકો તો અક્ષરધામમાં પડે, એવી તમારી તાકાત છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ